જૂનાગઢ કલેક્ટર કચેરીમાં આજે સમાન સિવિલ કોડ સમિતિના સભ્યો શ્રી દક્ષેશ ઠાકર અને સુશ્રી ગીતાબેન શ્રોફે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લાના પ્રમુખ નાગરિકો, સામાજિક અગ્રણીઓ અને વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી, જેમાં સમિતિએ સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, શૈક્ષિક સંસ્થાના પ્રતિનિધિઓ પાસેથી આ કાયદા અંગે અભિપ્રાયો, મંતવ્યો અને સૂચનાઓ મેળવી હતી. સમાન નાગરિક સહિતના અંગે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સમિતિના સભ્ય અને પૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર દક્ષેશ ઠાકરે બેઠકમાં કહ્યું હતું કે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં તેઓ ઉપરાંત નિવૃત્ત IAS શ્રી CL મીના, વરિષ્ઠ એડવોકેટ શ્રી RC કોડેકર અને સામાજિક કાર્યકર સુશ્રી ગીતાબેન શ્રોફ સભ્યો તરીકે છે. સમિતિના સભ્યો રાજ્યના તમામ જિલ્લાઓમાં જઈને UCC અંગે પ્રબુદ્ધ નાગરિકોના અભિપ્રાયો મેળવી રહ્યા છે. શ્રી ઠાકરે ઉપસ્થિત સૌને UCC વિશે વિગતવાર સમજણ આપી હતી, તેમજ તેના વિશે પ્રવર્તતી ગેરસમજ દૂર કરી વાત કરતા તેમણે કહ્યું હતું કે સમાન નાગરિક સંહિતા કોઈ જ્ઞાતિ, ધર્મ કે સમાજ પ્રત્યે ક્રિયાકાંડો વિધિમાં હસ્તક્ષેપ કરતા નથી, તેવો આશય પણ નથી. આ કાયદા અંગે લોકોનો અભિપ્રાય મેળવવો ખૂબ અગત્યનો છે, તેમ પણ તેઓએ કહ્યું હતું. તેઓએ આ કાયદા અંગે પ્રવર્તતી કેટલીક અફવાઓ અંગે પણ સ્પષ્ટતા કરી હતી. આ તકે સભ્ય સુશ્રી ગીતાબેન શ્રોફે નાગરિકોને UCC અંગે નાગરિકોને તેમના અભિપ્રાયો પોર્ટલ પર મોકલવા અનુરોધ કર્યો હતો. આ મહત્વપૂર્ણ વિષય પર અસરકર્તા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે સમિતિએ ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો વગેરેને 15 એપ્રિલ 2025 સુધી વેબ પોર્ટલ http://uccgujarat.in કે સિવિલ કોડ સમિતિ ઓફિસ, કર્મયોગી ભવન, બ્લોક નંબર 1, વિભાગ એ 6ઠ્ઠો માળ, સેક્ટર 10A, ગાંધીનગર, ગુજરાત 382010 માં પોતાના મંતવ્યો, સૂચનો મોકલવા પણ અપીલ કરી હતી. આ સમિતિ દ્વારા લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, લિવ ઇન રિલેશનશિપ જેવા વિષયોને સમાવેશ કરવા બાબતે તેમજ આ અંગે સૂચનો ઉપસ્થિત અગ્રણીઓ પાસેથી મેળવ્યા હતા. આ બેઠકમાં ઉપસ્થિત અગ્રણી નાગરિકોએ સમિતિ સમક્ષ તેમના મંતવ્યો પણ રજૂ કર્યા હતા. આ બેઠકના પ્રારંભે કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયાએ UCC ના સભ્યોનું સ્વાગત કર્યું હતું. અધિક કલેક્ટર શ્રી NF ચૌધરીએ બેઠકનું જરૂરી સંકલન કર્યું હતું. આ બેઠકમાં વિવિધ અગ્રણીઓ, સંતો, પ્રતિનિધિઓ, પોલીસ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.